નમસ્કાર મિત્રો, તો આજે હું આવી ગયો છું મારા મામાના ખેતર પર અને આજે ભાઈ આ કુદરતી જગ્યાએ એટલો લાવો લેવા જેવો છે કે વાત જ ન પૂછો. આગળ વિડીયોમાં હું તમને બતાવીશ. તો હાલ અત્યારે મારા મામા મારા માટે નારિયેલ તોડી રહ્યા છે. એક નારિયેલ તો હું એમને જ પી ગયો છું. હવે આ વારો છે બીજા નારિયેલને, તાજા નારિયેલ. વાહ ભાઈ વાહ. તો હવે નેક્સ્ટ બાય નેક્સ્ટ આપણે આગળ જતા જ હશી. જે વસ્તુ ખેતરમાં ખાવા લાયક છે બધી વસ્તુને આપણે ટેસ્ટ કરવાનો જ છે. અને અહીંયાની સૌથી વધારે મારી મનપસંદ વસ્તુ હશે લીલા ચણા, કે જે જીંજરા આપણે કહીએ છીએ. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો અમે આવી ગયા છીએ જીંજરા ખાવા માટે. જે મને ડર હતો એ જ હતું. મેં જોયું પહેલી જ નજર ત્યાં સરપ હતો. હવે વયો ગયો છે એના દરમાં અંદર. અમે હવે અહીંથી નીકળી જશું. તો આગળ જ્યાં અમે સર્પ જોયો એ જગ્યાથી અમે દૂર આવી ગયા છીએ, કારણ કે જો હવે અહીંયા રિસ્ક લેવા જઈએ તો આપણો વ્લોગ અધૂરો રહી જાય. તો હવે બસ જીંજરા ઉપાડીને અમે ચાલતા જઈએ છીએ, ખાતા જઈએ છીએ. અને આમ જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી આ જીંજરા એટલે કે લીલા ચણાના છોડ આવેલા છે. અને અહીં જે જગ્યાએ અમે ચાલી રહ્યા છીએ ત્યાં ધાણા વાવેલા છે. ધાણા એટલે આપણે કોથમરી જે કહી શકીએ. તો મિત્રો ચીકુ અત્યારે કાચા છે એટલે આપણે કાચા ચીકુને તોડશી નહીં, એટલે ચીકુનો પ્લાન અત્યારે કેન્સલ રાખીશું. ચણા અમે હમણાં ખાઈને જ આવ્યા છીએ. અરે ભાઈ, જે વાડીએ મતલબ સુકૂન હોય છે ને, મતલબ શાંતિ, એ ક્યાંય નથી હોતી. એટલે જ કહેવાય ને કે આમ તો ગામડાનું જીવન જ શાંતિમય હોય છે. વાહ, અહીં એક નાનું મંદિર પણ રાખવામાં આવ્યું છે. અત્યારે હું મારી રીતે એક્સપ્લોર કરી રહ્યો છું અહીંયા ખેતરને. તો મિત્રો મંદિર તો બસ ખાલી અવસ્થામાં પડ્યું છે. મને થયું અંદર કંઈ મૂર્તિ માતાજીને રાખવામાં આવી હશે, પરંતુ કંઈ નથી. વાહ, અહીંયા ઘણા ચીકુ ખરેલા પડેલા છે. તો હા, આઈ થિંક એ પાકા છે, પરંતુ આ પણ કઠણ છે, કોઈ એવા ખાસ પાકેલા છે નહીં. પણ અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ચીકુ નીચે ખરી ગયેલા પડેલા છે. કોઈ પણ ખેતર અથવા વાડીમાં વૃક્ષ હોવાના લીધે ત્યાં પક્ષીઓ પણ હાજર હોય છે, અને એ પક્ષીઓ દ્વારા પણ આ ફળ ફ્રૂટને ખાવામાં આવતા હોય છે. તો આ એક એમાંનું એક્ઝામ્પલ છે, એમાંનું એક ઉદાહરણ છે. તો કંઈક આ પ્રકારની અહીં વાડી છે, અહીં રહેવા માટેનું ઘર છે. એની આજુબાજુ આ જે ખેતરમાં યુઝ થતા ટ્રેક્ટર, કોઈ એવા મોડિફાઈડ બાઇક છે. તો બસ આ રીતનું કંઈક અહીં માહોલ છે. તો મિત્રો અહીં વાડીમાં ફરતા મને એક બહુ જ મોટો મધપૂડો દેખાઈ ગયો છે. તો હું તમને બતાવીશ વિડીયોમાં. આ જગ્યાએ બહુ જ મોટો મધપૂડો આવેલો છે. તમે જોઈ શકો છો કેવડો મોટો મધપૂડો ત્યાં આવેલો છે. અને માખીઓ પણ હવે ત્યાં ઉડી રહી છે. તો મારે કંઈ પણ વિચાર્યા વગર ત્યાંથી હવે નીકળી જવું જોઈએ, નહીંતર આજનો વ્લોગ પછી અધૂરો રહેશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બોરડીની બાજુમાં એક ચામારચીડિયાએ સમાધિ લઈ લીધેલી છે, કારણ કે અહીં નજદીકમાં જ વીજળીના તાર આવેલા છે. તો ચામારચીડિયા ભાઈએ લઈ લીધી છે સમાધિ. હવે ત્યાં બસ એમનું હાથ પિંજર લટકી રહ્યું છે. વાડીમાં ફરતા મને એક ઝાડ દેખાઈ ગયું છે, જે મારા સવારના મોર્નિંગના બ્રેકફાસ્ટમાં હંમેશા યુઝફુલ હોય છે. આ રહ્યા જામફળ. ઘણી વખત હું સવારના બ્રેકફાસ્ટમાં જામફળ લેતો હોઉં છું. તો ભાઈ ખેતરે રહેવાની મજા જ કંઈક અલગ છે. અહીં આંબાના ઝાડવા પણ ઘણા બધા આવેલા છે. તો ઉનાળામાં જરૂરથી આપને કેરીઓનો લાભ લેવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું. આજનો રવિવાર બસ આવો સુકૂન ભર્યો હતો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.